જૂનાગઢમાં વધુ એક ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટીનું ભોપાળું સામે આવ્યું છે। જૂનાગઢ શહેર સહિત સમગ્ર જિલ્લામાં રોકાણકારોનું લાખો કરોડો રૂપિયાનું ફૂલેકું ફેરવીને હેડ ઓફિસને તાળા મારી શ્રીજી ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટીના ચેરમેન સહિત 3 હોદ્દેદારો ફરાર થઈ જતા જૂનાગઢમાં ડીબી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે। રોકાણકારોને તેની રકમ પાકતી મુદતે પરત આપવાની થતી હતી। તે જ સમયે ક્રેડિટ સોસાયટી ફડચામાં જતા ઉઠી ગઈ હતી। રોકાણકારોએ તમામ બ્રાન્ચે ઉઘરાણી શરૂ કરી હતી, પરંતુ તેમને તેમની રકમ પરત ન મળતા રોકાણકારોએ થોડા દિવસો પહેલા ઝાંઝડા ચોકડી પર આવેલ હેડ ઓફિસને તાળાબંધી કરીને વિરોધ નોંધાવ્યો હતો। સાથે અત્યાર સુધીમાં અસંખ્ય લોકોએ અનેક વખત અરજીઓ કરી પગલાં લેવાની માંગણી કરી હતી, પરંતુ આજથી સુધી તેમણે ન્યાય નહીં મળતા જિલ્લા કલેક્ટરને ભોગ બનનાર લોકો દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। હું હેમાંગ રણજીતભાઈ કેલૈયા। અમે લોકોએ શ્રીજી ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટીમાં અલગ અલગ રીતે એફડી, રિકરિંગ ખાતું, રિકરિંગમાં ડિપોઝિટ, દૈનિક બચત ખાતું અને ગાડીની જે સ્કીમ ચાલતી હતી એમ બધાએ અલગ અલગ રીતે શ્રીજી ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટીમાં અમારા પૈસા રોકેલા હતા। જે એફડી ને બધી વસ્તુ 2021થી મેચ્યોર થઈ ગયેલી હોય પણ આજ સુધી અમને મળેલ નથી। અવારનવાર અમને અલગ અલગ રીતે ધક્કા ખાતા તો બાહેધરી આપતા કે ભાઈ થોડા ટાઈમમાં પૈસા આપી દેશું, પણ હજી સુધી એમાંનું કશું થયું નથી। જેથી કરીને આજ રોજ અમે બી ડિવિઝન પોલીસ સ્ટેશન જુનાગઢ ખાતે ફરિયાદ દાખલ કરવા આવ્યા છીએ। આશરે કેટલા લોકો હશે અને કેટલી રકમ હશે? આશરે સાહેબ અત્યારે અમે અહીંયા 7 બ્રાન્ચ હતી, એટલે પરફેક્ટ તો કહી શકવું અશક્ય છે કે કઈ બ્રાન્ચમાં કેટલા મેમ્બર હોઈ શકે, પણ અત્યારે અમે 17-18 જણા છીએ અને અમારા 17-18 જણાના જો ખાલી પૈસા કાઉન્ટ કરીએ ને સાહેબ તોય કરોડ રૂપિયા ઉપર થાય છે। તો એના ઉપરથી આપ સાહેબ શ્રી અંદાજ લગાડી લ્યો કે 7 બ્રાન્ચમાં કેટલા કસ્ટમરો હોય અને કેટલા રૂપિયાનું મળ્યા નહીં હોય। આપણે શ્રીજી ક્રેડિટ કોઓપરેટિવના ચેરમેન સાહેબ ભુવનભાઈ વ્યાસ, મેનેજિંગ ડાયરેક્ટર સાહેબ પરાગભાઈ નિમાવત, મેનેજર શ્રી ઉત્તમભાઈ કાછડિયા જ્યારે મેંદેડા હેડ ઓફિસ એમની હતી એ બંધ કરી અને જુનાગઢ બ્રાન્ચ ચાલુ કરેલ શ્રીજી ક્રેડિટ કોઓપરેટિવના નામથી જ અક્ષર પ્લાઝા 3 ઝાંઝેડા ચોકડીએ, પણ હમણાં પણ એ પણ બ્રાન્ચ છેલ્લા 6-8 મહિનાથી બંધ છે। અમે અવારનવાર ત્યાં પણ ધક્કા ખાધા છે કે ભાઈ અમારા પૈસા અમને ક્યારે પરત મળશે। જ્યારે પણ જઈએ છીએ ત્યારે ઓફિસ બંધ જ હોય છે ત્યાં, એટલે હવે કંટાળીને છેલ્લે અમે બી ડિવિઝન ખાતે ફરિયાદ દાખલ કરવી છે, એટલે અહીંયા આવ્યા છીએ। જૂનાગઢ જિલ્લાના કેશોદ, જૂનાગઢ, મેંદરડા સહિતના અનેક ગ્રામ્ય વિસ્તારોમાં ખેડૂતો તેમજ રોકાણકારો ભોગ બન્યા છે। જૂનાગઢના કિરણભાઈ દયાળની ફરિયાદના આધારે શ્રીજી ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટીના ચેરમેન ભુવન જે વ્યાસ, પરાગ નિમાવત, ઉત્તમ કાછડિયા સહિત 4 સામે ફરિયાદ નોંધવામાં આવી છે, જેમાં રોકાણકારના 14.56 લાખની છેતરપિંડી કર્યા હોવાની ફરિયાદ દાખલ કરવામાં આવી છે। જૂનાગઢ જિલ્લામાં આવા 24થી વધુ રોકાણકારો છે જે શ્રીજી ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટીના ભોગ બન્યા છે। ફરિયાદના આધારે જૂનાગઢ પોલીસે તપાસ શરૂ કરી હતી, જેમાં ચેરમેન સહિત 3 આરોપીની પોલીસે અટક કરી છે। આમ શ્રીજી ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટીના આરોપીઓ હાલ તો તમામ બ્રાન્ચને તાળા મારીને ફરાર થઈ ચૂકેલા 3 આરોપીની પોલીસે અટક કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે। સાથે હજુ પણ ભોગ બનનાર વધુને વધુ લોકો ફરિયાદ કરે તેવી પણ અપીલ કરવામાં આવી છે। આ કેસમાં હજુ પણ ભોગ બનનારની સંખ્યા વધી શકે છે। જૂનાગઢના બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં શ્રીજી ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટી વિરુદ્ધ જે આઈપીસીની કલમ 409, 120B અને જીપીઆઈડી એક્ટની કલમ 3 મુજબ જે ગુનો દાખલ થયેલો છે, તેમાં હાલ છે 3 આરોપીઓની ધરપકડ કરવામાં આવેલી છે, જેમાં ક્રેડિટ સોસાયટીના ચેરમેન ભુવન વ્યાસ, આ ઉપરાંત આના એમડી પરાગ નિમાવત અને મેનેજર ઉત્તમ કાછડિયાની ધરપકડ કરવામાં આવેલી છે। જ્યારે અન્ય જે વાઇસ ચેરમેન છે પરેશ મહેતા, તેમને મરણ ગયેલ હોય જેથી તેની ધરપકડ થયેલ નથી। આ શ્રીજી ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટીની તપાસ દરમિયાન અત્યાર સુધીમાં ફરિયાદી અને અન્ય 23 ભોગ બનનાર આમ કુલ 24 લોકો સાથે મળી અને કુલ 1,40,00,000 કરતાં વધારે પણ કપટપૂર્વકની છેતરપિંડી કરેલાનું જણાવેલ છે। આ ગુનાની આગળની તપાસ એસઓજી પીઆઈના કરી રહેલ છે। આ ઉપરાંત આરોપીઓએ આ ગુનો આચર્યા બાદ જે થાપણદારોની જે મૂડી છે તેમના હિસાબો
તેમાંથી કોઈ મિલકત ખરીદેલી છે કે કેમ, આ અલગ અલગ મુદ્દાઓને આધારે નામદાર કોર્ટમાં છે દિન 7ના રિમાન્ડની માગણી કરવામાં આવશે. સાથે સાથે અન્ય કોઈ આ શ્રીજી ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટીના ભોગ બનનાર હોય તો તેમને એસઓજી ઓફિસનો સંપર્ક કરવાનો રહેશે. જે ફરિયાદમાં જે 23 સાહેદો છે, 24 પૈકી 23 આવેલા છે. આ ઉપરાંત હજુ પણ બીજા 8-10 અરજદારો છે હાલ એસઓજી ઓફિસે છે. તો આ બાબતે હજુ આવનાર દિવસોમાં પણ આ જે આંકડો છે એ ફ્રોડ જે કર્યો છે તે વધારે આગળ જઈ શકે તેવી શક્યતા છે.